सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय नारायणे मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्र साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तपाम्यहमहं वर्षम् निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन। अहं वर्षम अहं तपामि हूँ सूर्य रूपे जगत ने संतप्त करूँ छू। वर्षम निगृह्णामि वृष्टिનું નિગ્રહ કરું છું। ઉત્સૃજામિ ચ વળી વરસાદને વરસાવું પણ છું, વૃષ્ટિ વરસાવું છું। અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ હું અમૃત પણ છું, મૃત્યુ પણ છું। સદસચ્ચાહમ અર્જુન હે અર્જુન વળી સત અને સત પણ હું છું। હવે આગળ 20મા શ્લોકથી કહે છે त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्। त्रैविद्या सोमपाः पूतपापाः यज्ञैः माम् इष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते। सोमपाः सोमरसનું પાન કરનાર અર્થાત સોમયાગ છે એનું અનુષ્ઠાન કરનાર, એને કારણે પૂત પાપાહ જેમના પાપ નષ્ટ થઈ ગયા છે। હવે પુણ્ય બે પ્રકારનું હોય છે આપણે કહ્યું। એક પુણ્ય છે જે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થાય, જેનાથી આપણને ઈચ્છિત ભોગ સુખની ભોગની પ્રાપ્તિ થાય, વિષયની પ્રાપ્તિ થાય।
બીજું પુણ્ય છે એ નિષ્કામ કર્મને કારણે પ્રાપ્ત થયું, જે આપણા પૂર્વ પાપનું હરણ કરે. હવે આજે પૂત પાપા અહીંની વાત કરવામાં આવે છે સકામ કર્મ કરનારા છે. આમ સકામ કર્મ કરવું એ પુણ્ય કર્મ છે, એને કારણે આપણું પાપ તો નષ્ટ થાય, પણ એને કારણે આપણે શું પ્રાપ્ત થાય? ભોગ પ્રાપ્ત થાય. યજ્ઞેશ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતે, મારું યજન તો કરે છે યજ્ઞ વડે, પણ યજ્ઞ કરતી વખતે સ્વર્ગતિમ પ્રાર્થયંતે, એ સ્વર્ગની પ્રાપ્તિ માટેની પ્રાર્થના કે ભાવના કરે છે. કર્મ કરતી વખતે આપણે કયા પ્રકારની પ્રાર્થના કરીએ છીએ, કેવી ભાવના કરીએ છીએ, એ પરથી કર્મફળ નક્કી થતું હોય છે. અહીંયા લોકો સ્વર્ગતિમ પ્રાર્થયંતે એટલે ખૂબ બધું વિસ્તારપૂર્વક આ સોમ યજ્ઞ વગેરે બધા અનુષ્ઠાન તો કરે, પણ એ કરવા સાથે એ સ્વર્ગની પ્રાર્થના કરે છે. અને જરૂરની પ્રાર્થનાને પરિણામે તે પુણ્યમ સુરેન્દ્રલોકમ આસાદ્ય, અત્યંત પુણ્ય પ્રાપ્ત થનાર સુરેન્દ્રલોક, ઇન્દ્રલોક, સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને આસાદ્ય. અશ્નંતિ દિવ્યાન, દિવ્ય એટલે સ્વર્ગમાં દેવ ભોગાન અશ્નંતિ, દેવતાઓને પ્રાપ્ત થાય એ પ્રકારના વિષયો પ્રાપ્ત કરીને ભોગવે છે, સુખ ભોગવે છે. એટલે સકામ કર્મ કરનારોની જે ગતિ છે એનું ભગવાન વર્ણન કરે છે. ભાષ્યકાર કહે છે ભગવત ભક્તાનામ અપી, ભલે ભગવાનના ભક્ત હોય તો પણ નિષ્કામાણામ એ મુક્તિ, ભગવાનની ભક્તિ હોય તો પણ નિષ્કામ ભાવે ભક્તિ કરવામાં આવે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. દર્શયિતુમ, અંતેથી ભગવાનની ભક્તિ હોય તો પણ કામનાની સિદ્ધિ માટે ભક્તિ કરવામાં આવતી હોય તો સંસારમાં અવતરણ થાય વળી પાછું. એ આ શ્લોકમાં ભગવાન કહેવા માંગે છે. ત્રિવિદ્યા સોમપા, એટલે ભાષ્યકાર સમજાવે છે ये पुनः अज्ञाः कामकामाः त्रैविद्याः ऋग्सामविदः मां भस्वादेव देवरूपिणं सोमपाः सोमं पिबन्ति इति सोमपाः तेनैव सोमयज्ञपानेन ये पुनः अज्ञाः अज्ञा अविवेकिनः એવું સમજવાનું. અજ્ઞાની તો હોય બધા, પણ અવિવેકિન, જીવનમાં વિવેક નથી કે નિષ્કામ કર્મથી આપણને જે સુખ પ્રાપ્ત થશે એ આપણા પાપનો નાશ નહીં કરે. નિષ્કામ કર્મ કરવાથી જે સુખ પ્રાપ્ત થશે એ આપણા પૂર્વ પાપનો નાશ કરશે. અને અવિવેક એટલે અજ્ઞા અવિવેકિન, વિવેક જેમનામાં નથી, અને તેથી જે માત્ર પોતાની ભોગ વૃત્તિનો વશ થાય છે, મનમાં વિષયની કામના હોય એ કામનાઓને વશ થઈને કર્મ કરે છે. કામ કામા, કામનાથી પ્રેરાઈને, કામ કામા એટલે કામરૂપી વિષયોની કામના કરનાર, કામ કામા. વાંચવાનું છે. હા, ત્રિવિદ્યા, આ ત્રણ વેદની જે ત્રિવિદ્યા, ત્રણ વેદને જાણનાર, એટલે કે ત્રણ વેદમાં એટલે ચારેય વેદની અંદર જે કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે
એવું કર્મ સકામ ભાવે કરનારા. ત્રિવિદ્યા એટલે ત્રણ વેદને જાણનારા. એટલે કે ત્રણ વેદમાં અને ચાર વેદમાં ઋગ્યજુઃ સામવેદ એવું કહ્યું. માં જે કર્મનો આદેશ અનુષ્ઠાન કહેવામાં આવ્યું છે એનું અનુષ્ઠાન કરનારા. મામ ઈષ્ટવા યજ્ઞૈ યજ્ઞ વડે મારું કોનું તો કહે છે કે મામ વસ્વાદ રૂપ દેવરૂપિણમ. આ યજ્ઞોમાં આપણે દેવતાઓની આરાધના થતી હોય છે. એટલે વસુ વગેરે દેવતાઓ છે એ રૂપમાં ભગવાન જ છે. પ્રત્યેક દેવતા જે છે એની અમુક શક્તિ હોય છે, ક્ષમતા હોય છે. એ પ્રકારે એ દેવતાઓ ફળ પ્રદાન કરતા હોય છે. અને તેથી જે પ્રકારનું ફળ આપણને જોઈએ એ પ્રકારે એ દેવતાઓની એ પ્રકારે આપણે આરાધના કરીએ. આમ દરેક દેવતાને ભગવાને અધિકાર આપેલો છે અને પોતાના અધિકારમાં રહીને પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરી શકે છે. એ પ્રકારે આ સકામ એટલે કામના ધરાવનારા ભગવાનના ભક્તો તો ખરા, પોતાની કામનાની પૂર્તિ કરવા માટે આ પ્રકારના યજ્ઞો કરનારા. સોમારી દેવરૂપિણમ એટલે ભગવાન જે ભિન્ન ભિન્ન દેવતાના રૂપમાં પ્રગટ થયેલો છે એ રૂપમાં આમ તો ભગવાનની આરાધના છે. પણ ભિન્ન ભિન્ન રૂપમાં ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. સૂર્યના રૂપમાં એક પ્રકારની, લક્ષ્મીના રૂપમાં બીજા પ્રકારની વગેરે. આમ એક દેવતાના રૂપમાં ઈશ્વર જ પ્રગટ થયેલો છે, અભિવ્યક્ત થયેલો છે. પણ એ દરેક દેવતાની જે ક્ષમતા હોય એ પ્રકારે એ ફળ આપતા હોય. તેથી ભક્તો પોતાની તે ઈચ્છા પૂરી કરવા માટે તે દેવતાની આરાધના કરતા હોય છે. એટલે ભગવાને કહ્યું, અહીંયા આગળ ભાષ્યકારે કહ્યું વસ્વાદ દેવરૂપિણમ. વસુ વગેરે દેવતાના રૂપમાં હું જ છું, દેવતાના રૂપમાં હું જ છું. પણ મેં કહ્યું એ પ્રમાણે દરેક દેવતા પોતપોતાનું પ્રકારે ફળ આપવા શક્તિમાન હોય છે. માટે તે દેવતાના રૂપમાં પ્રગટ થયેલા ઈશ્વરની આરાધના આ સકામ ભક્તો કરતા હોય છે. સોમપાહ પાય પીવું સોમમ પીબંતી સોમપાહ. એ લોકો સોમરસનું પાન કરે છે, એમને સોમપાહ કહેવામાં આવ્યા. તેનૈવ સોમપાનેન. આ દ્વારા આપણે શું સમજવાનું કે સોમયજ્ઞ કરવામાં આવે ત્યારે દેવતાઓને અગ્નિમાં સોમરસની આહુતિ અપાતી હોય છે. પ્રસાદ રૂપે આ ભક્તો એ સોમરસનું પાન કરતા હોય છે. એટલે સોમપાહ સોમમ પીબંતી સોમરસનું પાન કરનારા એટલે સોમયાગ કરનારા. તેનૈવ સોમપાનેન. એ સોમપાનથી કહે છે ભૂતપાપાહ શુદ્ધ કેલ્બિષાહ યજ્ઞૈઃ અગ્નિષ્ટોમાદિભિઃ ઇષ્ટ્વા પૂજયિત્વા સ્વર્ગતિમ સ્વર્ગગમનમ સ્વર્ગતિઃ તામ પ્રાર્થયન્તે. આમ સોમનું પાન કરવું એટલે સોમયાગ કરવો. મેં કહ્યું તે પ્રમાણે, પરંતુ એ સકામ રીતે એટલે કામનાની ઈચ્છાથી પ્રેરાઈને એ સોમયાગ પણ કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલી, એટલે ખૂબ બધો યત્ન કરવો પડે, ઉદ્યમ કરવો પડે. એ સોમનું પાન એ પ્રસાદ રૂપે કરે. કહેવાનો ભાવ છે કે એ લોકોએ સોમયાગનું અનુષ્ઠાન કર્યું છે. આમ દરેક પુણ્ય કરવાના પરિણામે આપણું પાપ તો નષ્ટ થતો હોય છે. એટલે પૂત પાપાહ, જેથી જેમના પાપ દૂર થયા છે. શુદ્ધ કિલ્બિષા, કિલ્બિષ એટલે પાપ, શુદ્ધ કિલ્બિષા એમના પાપની શુદ્ધિ થઈ છે. યજ્ઞૈઃ
અગ્નિષ્ઠોમાદિભિ યજ્ઞો દ્વારા, અહીંયા આગળ અગ્નિષ્ઠોમાં અગ્નિ રૂપી હોમ, અગ્નિ જેમાં અગ્નિ આરાધના કરવામાં આવતી હોય, જેને આહુતિ આપવામાં આવતી હોય એવું અગ્નિ સોમ વગેરે જે યાગ છે એમાં છેવટે એ દેવતાઓને દેવતાઓ દ્વારા ભગવાનની જ આરાધના થતી હોય છે કે પૂજયિત્વા, મારી જ પૂજા કરે છે, દેવતાના રૂપમાં રહેલા મારી પૂજા કરે છે. સ્વર્ગતિમ પ્રાર્થયંતે, સ્વર્ગ ગમનમ પ્રાર્થયંતે, એ દ્વારા એ લોકોની સ્વર્ગની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. બસ બહુ સોમયાગ તો કરે છે, ખૂબ ઉદ્યમ કરે છે, પણ કામનાથી પ્રેરને યાગ થતો હોવાને કારણે અહીંયા કામના એટલે ચાલો ભાઈ સ્વર્ગની પ્રાપ્તિ અમને કરવી છે એ ઈચ્છાથી પ્રેરણા કરતા હોય. સ્વર્ગતિમ પ્રાર્થયંતે એટલે ભાષ્યકાર આગળ છે તે ચ પુણ્યમ પુણ્યફલમ આસાદ્ય સંપ્રાપ્ય સુરેન્દ્રલોકમ શતક્રતો સ્થાનમ અશ્નંતિ ભુંજતે દિવ્યાન દિવ્યભવાન અપ્રાકૃતાન દેવભોગાન દેવાનાં ભોગા તાન. તે પુણ્યમ પુણ્યફલમ આસાદ્ય, આ પ્રકારના યાગ કરીને એ લોકો પુણ્યફળ પ્રાપ્ત કરે છે. સંપ્રાપ્ત સુરેન્દ્રલોકમ, સુરેન્દ્ર ઇન્દ્ર, દેવતાઓનો ઇન્દ્ર, દેવતાઓનો સ્વામી સુરેન્દ્ર. શતક્રતો સ્થાનમ, આ ઇન્દ્રની આપણને પદવી ક્યારે પ્રાપ્ત થાય? આપણે 100 હવે ક્રતુ કર્યા હોય, 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય તો ઇન્દ્રના સ્થાનની પ્રાપ્તિ થાય. બહુ મોટી વસ્તુ છે. અશ્વમેધ યજ્ઞ કોને કહેવાય? 100 અશ્વમેધ યજ્ઞ કરો. બહુ કથાઓ બધી આવે પુરાણોમાં. પેલા 100 યજ્ઞ ના કરવા દો ઇન્દ્રની પ્રાપ્તિ ના, વગેરે વગેરે બહુ પોલિટિક્સ ચાલતું હોય છે. એટલે ચાલો શતક્રતો, ટૂંકમાં જેને આ પ્રકારે 100 અશ્વમેધ યાગ સંપન્ન કર્યા છે, જેને કારણે સુરેન્દ્રલોકમ, દેવતાનું જે લોક છે, શતક્રતો સ્થાનમ, ઇન્દ્રના સ્થાનને પ્રાપ્ત કરે છે. અશ્નંતિ ભુંજતે દિવ્યાન, દિવ્યાન દિવી ભવાન, દિવ એટલે સ્વર્ગ, દિવ દિવ્ય સાતમી વિભક્તિ, દિવ્ય ભવાન સ્વર્ગમાં જે ભવાન સ્વર્ગમાં જે રહેલા છે, સ્વર્ગમાં પ્રાપ્ત થાય છે એવા બધા ફળને એવા વિષયોને ભોગવીને આ પ્રકારે સોમયાગ વગેરે યાગ કરે ખૂબ પ્રયત્નપૂર્વક. પરંતુ એ દરમિયાન ઈચ્છા તો આ વિષયોનો ભોગ પ્રાપ્ત, ચાલો દૈવી વિષય એમને પ્રાપ્ત કરવા છે. આ બધા મર્તલોકના વિષયો ઠીક છે, પણ દેવલોકના વિષયો, પણ વિષયો તો વિષયો જ છે. એટલે માત્ર વિષયનો પ્રકાર બદલાવ, બીજો બહુ પ્રકાર બદલાતો નથી. એટલે આપણે ભોગતા તો રહીએ જ છે. જ્યારે કશી વસ્તુનો આપણે આનંદ માણીએ વિષયનો, ત્યારે આપણું ભોક્તૃત્વ જતું નથી હોતું. ભોગતા તો રહીએ જ છે. અને પાછો આજનો ભોગતા છે કાલનો કર્તા બનવાનો. આપણું ભોક્તૃત્વ જાણે કે સંતુષ્ટ થયું, આપણને ઈચ્છિત વિષય પ્રાપ્ત થયો, પણ વિષયના ભોગથી ક્યારે આપણને અનંત આનંદ મળવાનો નથી, નિત્ય સુખ મળવાનું નથી. એટલે આપણી ઈચ્છા પૂરી થાય તોય પણ આપણી અધૂરપ તો રહી જ જાય છે. કારણ કે મૂળ ઈચ્છા તો આપણું અનંત સુખ પ્રાપ્ત કરવાની છે, જે માત્ર આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય. કારણ કે આપણું અનંત સુખ છે જ, નિત્ય સુખ કહો એ આપણો સ્વભાવ છે. અજ્ઞાનને કારણે આપણે આપણી જાતને દુઃખી માનીએ છીએ, પણ એ માન્યતા છે એ ભ્રમ છે. એ ભ્રમને જાણવાને કારણે આપણે આપણી ઈચ્છાઓને યથાર્થ માનીએ છીએ. ઈચ્છાઓથી પ્રેરાઈને કર્મ કર્યા જ કરીએ છીએ.
પણ ત્યારે ભગવાન કહેતો હોય, ગીતામાં કહ્યું કે આ પ્રકારે કર્મ કરવાથી ક્યારે અંત નહીં આવે, માટે તમે નિષ્કામ કર્મ કરો. આવું માણસ સૂઝતું જ નથી. કદાચ કોઈ ગુરુ મળી જાય કે પુણ્ય નહીં આવે, પૂર્વના પુણ્યનો ઉદય થાય ને એનો વિવેકે જન્મ બની શકે. અનેક જન્મમાં કરેલા સત્કર્મનો ઉદય થાય અને માણસમાં વિવેક બુદ્ધિ જન્મે તો શક્ય છે કે એના માર્ગમાં ફેરફાર પરિવર્તન આવે. એવું થાય તો બરાબર છે, એવું ન થાય તો કર્મ કર્યા જ કરે, અરે દેવલોકને પ્રાપ્ત કરે તો પણ એનું ભોક્તૃત્વ ના જાય. વળી જન્મે ત્યારે ભલે ઉચ્ચ કુળમાં પણ ભોગતા તરીકે જ જન્મે. અંતેથી પોતાના વળી પાછા વિષયના ભોગની ઈચ્છા પૂરી કરવા માટે પાછું કર્મ કરે. આમ કરતા ભોગતા કરતા ભોગતા આ પ્રકારના ચક્રનો ક્યારે અંત જ ના આવે. ભલે દિવ્યાન દિવ્યભવાન અપ્રાકૃતાન દેવાન, તો ભલે એ છેવટે આ પ્રકારના કર્મ કરવાને કારણે દેવલોકને પ્રાપ્ત કરે, ત્યાં જે દિવ્ય વિષયો છે એને ભોગવે. પણ ચાલો એની સુખની માત્રા ઉત્કૃષ્ટ હોય પણ ભોક્તૃત્વથી મુક્તિ નથી થતી. એટલે વળી પાછા એવા ઉત્તમ વિષયોને ભોગવીને પણ એ ભોગતા તો રહે જ છે, અને માટે એને વળી પાછું અંદર તો અતૃપ્ત રહેવાની જ છે. એટલે 21મા શ્લોક કહે છે, તરી સ્વર્ગ પ્રાપ્તિ અપી ભગત પ્રાપ્ત તુલ્યાયથી. ચાલો પછી તો સ્વર્ગ પ્રાપ્તિ થઈ ભગવાનની પ્રાપ્તિ સમાન છે કે નહીં? એટલે 21મા શ્લોક કહે છે, તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ એવં ત્રયી ધર્મમનુપ્રપન્નાઃ ગતાગતમ કામ કામા લભન્તે તે ત્વમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા. આ પ્રકારે આવા સોમયાગ વગેરે મોટા મોટા યાગ કરીને એ લોકો એમની ઈચ્છા પ્રમાણે સ્વર્ગને પ્રાપ્ત કરે. વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા એટલે વિશાળ સ્વર્ગલોકમાં જે અનેક બધા વિષયોનો ભોગ પ્રાપ્ત થાય એ ભોગવીને પછી ક્ષીણે પણ તો પુણ્ય તો ક્ષીણ થવાનું જ છે ને. ગમે તેટલા આપણી પાસે ખિસ્સામાં પૈસા હોય અને 5 સ્ટાર હોટલ રહીએ તોય પણ ક્યારેક તો પૂરા થવા ખર્ચાઈ જ જવાના છે. પુણ્ય પણ એ જ પ્રકારનું જ છે. ખૂબ બધું પુણ્ય લઈને ગયા સ્વર્ગમાં, ત્યાં બધા દિવ્ય વિષયનો ભોગવ્યા અને પછી વડે એ પુણ્ય ક્ષીણ થઈ ગયું. પેલા ધક્કો મારે પછી તો 5 સ્ટાર હોટલમાં ધક્કોવાની જો આપણે ભાડું ન ભરીએ તો જે માણસ આપણે અંદર લઈ ગયો ને સામાન ઉચકે એ જ આપણે બહાર કાઢે. તેવી રીતે આ દેવલોકમાં પણ એવું ભાગવતમાં વર્ણન આવતું હોય છે કે એમને શું પેલા વિમાનો કપાઈ જાય ને શું થાય ને શું નહીં વગેરે. પણ ટૂંકમાં એટલે ક્ષીણે પુણ્ય ભલું પુણ્ય હોય પણ ક્ષીણ થઈ જાય. મર્ત્યલોકમ વિશંતિ, વળી પાછા આપણે મર્ત્યલોકમાં આવી જઈએ, મનુષ્યલોકમાં આવી જઈએ. એવમ આ પ્રકારે ત્રયી ધર્મમ અનુપ્રપન્ના. ત્રય એટલે 3 વેદ 4 વેદ એટલે કે એમાં જે સકામ કર્મ કયા છે એ બધાનું અનુષ્ઠાન કરતાં કરતાં ગતાગતમ જાય ને પાછા આવે, જાય ને આવે, જાય ને આવે. સ્વામી યાતાયાત ત્યાં આગળ ઋષિકેશમાં એક બસ ટ્રાવેલ કંપની હતી, યાતાયાત લઈ જાય ને પાછા આવે, લઈ જાય ને પાછા આવે. તો ગતાગત સ્વર્ગમાં જાય ને પાછા આવે, જાય ને પાછા આવે. કારણ કે આ પ્રકારે ભોગના સંસ્કાર પડ્યા છે ને એ સ્વર્ગમાં વિષય ભોગવીને પણ ક્ષીણ પુણ્ય પૂર્ણ ક્ષીણ થાય એટલે અહીં જન્મે. વળી પાછા એ પ્રકારની કામના લઈને જ જન્મે, એ જ સંસ્કાર લઈને જન્મે. એ ભોગના સંસ્કાર લઈને જન્મે, એ સંસ્કાર વળી પાછા અમને ભોગમાં પ્રેરે.
એ ઈચ્છા પૂરી કરવા ભાઈ પાછા સકામ કર્મ કરે. સકામ કર્મના પરિણામે પાછી એમની ઈચ્છા પૂરી થાય, પાછા ભોગ પ્રાપ્ત થાય. આ પ્રકારનું ગતાગતમ યાતાયાત જવાનું આવવાની આ વસ્તુ તો ચાલ્યા જ કરતી હોય છે. કામ કામા કામનાથી પ્રેરાયને કર્મ કરનારાઓ આ પ્રકારે બસ આવન જાવન ચાલુ જાય છે. ભાષ્યકાર કહે છે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ વિસ્તીર્ણમ ક્ષીણે પુણ્યે મર્ગલોકમ ઇમં વિશંતિ આવિશંતિ. તે ત્વમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા, વચ્ચે ભુક્ત્વા વચ્ચે આવી ગયું પણ અન્વય આ પ્રકાર થાય. તમ સ્વર્ગલોકમ વિશાલમ, વિશાલમ સ્વર્ગલોક વિશેષણ છે. તે તમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા, તે લોકો એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને, વિશાલમ વિસ્તીર્ણમ, સ્વર્ગલોક બહુ વિસ્તૃત હશે, એકદમ લાંબુ પહોળું. ક્ષીણે પુણ્ય, પુણ્ય ક્ષીણ થતા એમાં મર્ત્યલોક, આ મર્ત્યલોકને પ્રાપ્ત થાય છે. બીજો કોઈ નથી પાછો. વિશંતિ આ વિશંતિ વળી પાછા અહીં પ્રવેશ કરે છે. एवं हि यथोक्तेन प्रकारेण तर्धर्म्यं केवलं वैदिकं कर्म अनुप्रपन्नाः गतागतं गतं च आगतं च गतागतं गमनागमनं कामकामाः कामान् कामयन्ते इति कामकामाः लभन्ते गतागतम् एव न तु स्वातन्त्र्यं क्वचिल्लभन्ते इत्यर्थः. એવમ એટલે કે એ યથોક્ત એના પ્રકારણ, જે પ્રકાર કહેવામાં આવે એ રીતે. તૈધર્મ્યમ, અહીં ટીકાકાર કહે છે ત્રયાણામ હૌત્રાદીનામ વેદત્રય વિહિતાનામ ધર્માણામ સમાહાર ત્રિધર્મમ. એટલે ત્રણ વેદની અંદર જે ધર્મ એટલે કે સકામ કર્મ આદેશ કે ઉપદેશ કરવામાં આવ્યો છે, એ ધર્માણામ તો એ સકામ કર્મ કરનારા. ત્રિધર્મમ ત્રયાણામ સમાહાર, આ ત્રણનો સમાહાર, એ ત્રિધર્મ ત્રણનો સમાસ કે હા સમૂહ. તો આ ત્રણ ત્રિધર્મ કહેવામાં આવ્યો. તદેવ ત્રૈધર્મ્યમ, ત્રૈધર્મ્ય કહો, ત્રિધર્મને ત્રૈધર્મ્ય કહેવામાં આવ્યો. તદ અનુપ્રપન્ના, એને પ્રાપ્ત કરનારા. આ પ્રકારે આ ત્રણ વેદની અંદર જે સકામ કર્મનો આદેશ કરવામાં આવ્યો છે, અનુષ્ઠાન કરનારા. એટલે આમ તો પુણ્યશાળી લોકો છે, વૈદિક લોકો છે, અને મીમાંસકો તો આમ જ માને છે. મીમાંસકો કહો, કર્મકાંડીઓ કહો, એ માને છે કે વેદનું પ્રયોજન છે આપણને સુખનું સાધન પ્રદાન કરવાનું. એટલે આ જે વેદનો અંશ છે એને જ મુખ્ય અંશ માને છે. આમ તો આપણે કહીએ કે પહેલો જે સંહિતા જ્યાં બધા દેવતાઓની સ્તુતિ છે, પછી આવે કર્મકાંડ જ્યાં આ પ્રકારે
બધા કર્મ દેવતાઓનો ઉદ્દેશ અને અનેક પ્રકારના કર્મ સકામ કર્મનો આદેશ છે. પછી આવે ઉપાસના ત્રીજો, છેલ્લે આવે ઉપનિષદ એટલે જ્ઞાનકાંડ. તો આ પ્રકારે જે લોકો મુખ્યત્વે એટલે જે મીમાંસકો છે એ કહે છે કે ભાઈ આ જ મુખ્ય વેદનો અંશ છે, ભાગ છે. આ કર્મકાંડ છે એ જ વેદનો મુખ્ય ભાગ છે. ઉપનિષદ છે જેમાં તું બ્રહ્મ છે એવું કહેવામાં આવે છે એ માત્ર અર્થવાદ છે. એટલે આ જે છે એ યજમાન કહેવાય, યજ્ઞ કરનારો હોય એની સ્તુતિ કરવામાં આવે છે કે તું બ્રહ્મ છે, અથવા એ પ્રકારનો અથવા એ પ્રકારની ઉપાસના, હું બ્રહ્મ છું એ પ્રકારની ઉપાસના કરતા કરતા એ જ્યારે યજ્ઞ કર્મ કરે ત્યારે કર્મનું ફળ ઘણું વધારે આવે. આ પ્રકારે કર્મની ઉપાસનાનો સમુચ્ચય કહેવામાં આવે છે. સાથે કરવાનું કર્મ થતું હોય ત્યારે મનમાં એ પ્રકારની ઉપાસના પણ થતી હોય. આથી વધારે ઉપનિષદનું કોઈ મહત્વ કર્મકાંડીઓ કે એ લોકો ગણતા નથી. કારણ કે વેદનું મુખ્ય પ્રયોજન માણસને સુખનું સાધનનો ઉપદેશ કરવાનો છે. સુખ અપ્રાપ્ત વસ્તુ છે, કર્મ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. માટે વેદો કર્મનો અપ્રાપ્તની પ્રાપ્તિના સાધનનો ઉપદેશ કરે. સરળ વસ્તુ છે. આ સુખ પ્રાપ્ત છે એવી તો કલ્પના જ કોઈને ના આવે ને. જ્યારે જ્યારે હું મારી અંદર કરું છું ત્યારે દુઃખી જ આત્મા દેખાય બિચારો. મારા પોતાના વિશ્વનો અનુભવ છે કે હું દુઃખી છું અને સુખ તો બહાર છે. જો આખી દુનિયા આ પ્રકારે જ વર્તે છે, આ પ્રકારની માન્યતા ધરાવે છે. હું પણ જોડાયો બધાની સાથે. આ માન્યતાથી પ્રેરાય કે જે સુખ હું પ્રાપ્ત કરવા માગું છું એ બહાર છે, વિષયોમાં છે. તો ભલે અને વેદ પાછા કર્મકાંડ છે એને માટેના સાધનનો ઉપદેશ કરે કે તું આ જોઈએ છે તો આ કર્મ કર, પેલું જોઈએ છે પેલું કર્મ કર. અને ઉપનિષદ છે એમાં તું બ્રહ્મ છે એ તો માત્ર અર્થવાદ છે. એવં ત્રયધર્મ અનુપ્રપન્ના, આ પ્રકારે ત્રણેય વેદના કર્મકાંડમાં જે સકામ કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે એને જ વેદનો મુખ્ય ઉપદેશ માનનારા વૈદિકમ કર્મ અનુપ્રપન્ના, આ પ્રકારે વેદમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો એવા સકામ કર્મનો અનુષ્ઠાન કરનારા ગતાગતમ, ગતમ ચ આગતમ ચ ગતાગતમ ગમનાગમનમ. ગત અને આગત મળીને ગતાગત થયું. ગતમ ચ આગતમ ચ ગતાગતમ, જવું અને આવવું, જવું અને આવવું એને ગતાગત કહ્યું. એટલે ગમનાગમનમ, જવું આવવું. કામ કામાહ કામાન કામયન્તે यदि काम कामाः गतागतम् एव न तु स्वातन्त्र्यं क्वचित् लभन्ते इत्यर्थः. काम कामा समान છે કામાન કામયંતે इति કામ કામાः. પહેલા કામનો અર્થ છે વિષય, બીજા કામનો અર્થ છે કામના કરવી. આમ કામાન કામયંતે વિષયોની કામના કરનારા એને કામ કામાહ કહેવામાં આવે. તો આવા જે વિષયોની કામના કરનારા છે અને એ કામના પૂરી કરવા માટે જે લોકો યજ્ઞ આદિ ઈશ્વરની આરાધના કરનારા હોય એવા જ હોય બધા લોકો. પોતાના મનમાં જે ઈચ્છા છે, ઈચ્છા ભ્રમ છે એવું કોઈ સમજ પડે. પોતાના મનમાં જે ઈચ્છા છે એ બરોબર જ છે માની આખી દુનિયા કર્મ કરે છે ને. એટલે મારા મનમાં ઈચ્છા જે છે એ બ્રહ્મમાંથી જન્મેલી છે,
એ વિવેકમાંથી જન્મેલી નથી એવું કોઈને સૂઝે નહીં. બહુ પુણ્ય કર્મ કર્યા હોય અને આપણે કંઈ ગુરુના ચરણમાં ગયા હોઈએ એને ઉપદેશ કર્યા ત્યારે ખબર પડે કે કામના વસ્તુ ક્યારે પૂરી થાય જ નહીં. એક કામના પૂરી થાય વળી પાછા સંસ્કાર છોડીને જાય એટલે બીજી કામના આવે. એમ કામ કામા ગમનાગમનમ લભંતે કામાન કામયન તેથી કામ કામા. આમ કામાન એટલે ભોગના વિષયોની ઈચ્છા કરનારાઓ કામ કામા એ લોકો ગતાગતમ લભંતે કામના પૂરી થાય ખરી જ અને એનું સ્વર્ગ હોય સ્વર્ગની પ્રાપ્તિ થાય અને કામનાના ફળ ભોગવે કર્મનું ફળ ભોગવે વળી પાછા ભોગના સંસ્કાર રહી જાય એટલે પાછા અહીંયા આવે. આમ પૃથ્વી લોકમાં આપણે જન્મ લઈએ ત્યારે પણ ભોગના સંસ્કાર લઈને જન્મતા હોઈએ છીએ. એટલે સ્વાભાવિક છે કે મનમાં ભોગની ઈચ્છાઓ જન્મે જ. આખી દુનિયાને પણ આપણે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે દોડાદોડ કરતા જોઈએ છીએ. એટલે સામાન્ય મનુષ્યના મનમાં ક્યારે ખ્યાલ જન્મે જ નહીં કે અમારી કામના તો ભ્રમનું પરિણામ છે. અંતેથી ગતાગતમ લભંતે બસ એમનું જમા જવું ને આવવું ગમનાગમનમ લભંતે. પ્રશ્ન કરો અહીંયા આગળ કામ કામાનામ ગમનાગમન દ્વારા કામિત ફલાપ્તિ ચેત ઇષ્ટમેવ. આ પ્રકારે તમે કામનાઓ કરતા હો કર્મ કરો તમારી કામના પૂરી થાય અને તમને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય તો શું ખોટું છે. ઇષ્ટમેવ ચેષ્ટિતમ કર્મ કર્યું આપણને ઈચ્છિત ફળ પ્રાપ્ત થયું ભોગવ્યું એ બરોબર જ છે ને તો કે એવું બરોબર નથી. તેથી કામ એટલે ગતાગતમ લભંતે તમે જાઓ ના હો અવર જવર થતા છે ગતા ગમનાગમનમ થયા કરે છે એટલે ઈચ્છનીય નથી. ટૂંકમાં ઈચ્છાની પૂર્તિ કરવી અને આપણે ઈચ્છિત વિષય ભોગવવો એ જરાય પણ ઈચ્છનીય નથી. ઈચ્છાની મુક્તિ બે રીતે થાય. ક્યાં તો ઈચ્છા પૂરી થાય એટલે આપણે ઈચ્છાથી મુક્ત થઈએ અથવા વિવેક દ્વારા ઈચ્છાનું નિવારણ થાય. મનમાં ઈચ્છા જન્મે એટલે જે અવિવેકી માણસ છે તરત ઈચ્છા પૂરી કરવામાં લાગી જાય. પણ વિવેકી માણસ હોય એ પોતાના મનને પૂછે કે ભાઈ ઈચ્છા શું વસ્તુ છે, ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે. આટલી બધી ઈચ્છાઓ પૂરી કરી અને તોય એક પછી એક ઈચ્છાઓ જન્મ્યા જ કરતી હોય તો પછી આ બધી ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે કે જે પૂરી થતી નથી. આટલી બધી ઈચ્છાઓ પૂરી કરવા છતાંય પણ કોઈક એવી ઈચ્છા હોવી જોઈએ એ પૂરી નથી થતી. એટલા જ માટે નવી નવી ઈચ્છાઓ જન્મ્યા કરે છે. એટલે વિવેકી મનુષ્યને પ્રશ્ન થાય કે હવે ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે, એવી કઈ ઈચ્છા છે જે ભિન્ન ભિન્ન ઈચ્છાઓના રૂપમાં પ્રગટ થાય છે. કશીક જુદી જ વસ્તુ છે જે આ ઈચ્છાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. એવું વિવેક જન્મે તો પછી આપણે ઈચ્છાનું કારણ શોધીએ કે ઈચ્છા તો આપણા એમ માનીએ છીએ કે આપણી ઈચ્છા પૂરી કરશું એટલે આપણને સંતોષ થશે. એવું થતું જ નથી. જ્યાં હું માનું છું કે સુખ છે એ વિષયમાં સુખ છે જ નહીં. વિષયમાંથી મને સુખ જે સુખ મળે છે એવું લાગે છે એ તો સુખનો ભ્રમ છે, કોઈ વાસ્તવિક સુખ નથી. એટલા જ માટે આટલા બધા વિષયોની ઈચ્છા પૂરી કરી અને તોય મારી ઈચ્છા ક્યારે સંતોષાય નથી. નવી ઈચ્છા જન્મ્યા જ કરે છે. આમ જે ઈચ્છાને સંબોધન કરે છે, ઈચ્છા જન્મે એટલે સીધો એને પૂરી કરવા પાછળ લાગી જાય નહીં, પણ આ બધી ઈચ્છાઓની પાછળ કોઈ ઈચ્છા છે.
તો આપણને પછી વિવેક મનુષ્યને જણાય કે આ બધાની પાછળ તો અનંતની કે ચાલો મોક્ષની ઈચ્છા છે. એટલે કે આપણા સ્વામીજી કે ઈચ્છાની પાછળ તો ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છા મુક્તિ એવું હોય કે જન્મે ત્યારે જ પછી માણસ ઈચ્છાઓ પૂરી કરવાની આ દોડમાંથી મુક્ત થાય, બાકી કોઈ થવાનું નથી. એટલે નતું સ્વાતંત્ર્યમ ક્વચિત, ક્યારેય પણ સ્વતંત્રતાને પ્રાપ્ત થતા નથી. ચલો પછીનો શ્લોક બહુ મહત્વનો છે, આપણે એટલે પછીના વર્ગમાં શરૂ કરશું, લઈશું. અહીં મેં પંચદશનો એક શ્લોક છે લખ્યો છે. કુર્વતે કર્મભોગાય કર્મ કર્તુમ જ ભુંજતે નદ્યામ કીટા ઇવાવર્તાત આવર્તાંતરમાશુભૈ વ્રજંતો જન્મનો જન્મ લભંતે નૈવ નિવૃત્તિમ. કુર્વતે કર્મભોગાય, ટૂંકમાં ઈચ્છાઓ પૂરી કરવા માટે, વિષયને ભોગવવા માટે કર્મ કરે છે. આપણે પેલા કઠિયાને પૂછીએ કે લે ભાઈ તું આ લાકડા કેમ કાપે છે? તો પેટ ભરવા. પેટ કેમ ભરે છે? લાકડા કાપવા. તો મારામાં શક્તિ હોય તો લાકડા કાપો ને. કુર્વતે કર્મ કો ભોગાય કર્મ કરતું તો ભુંજતે. કર્મ શેના માટે કરે છે? વિષયના ભોગને માટે. અને વિષયનો ભોગ શેના માટે છે? જેથી મને શક્તિ પ્રાપ્ત થાય તો પાછું કર્મ કરું. નદ્યામ કીટા ઇવાવર્તાત આવર્તાંતરમાશુભૈ. નદીની અંદર પેલા વમળ હોય, બિચારો કીડો હોય, એક વમણો ફસાયો અને બાણ નીકળ્યો અને બીજા વમણમાં ફસાયો, બાણ નીકળ્યો ત્રીજા વળમાં ફસાયો. આ રીતે બિચારો મનુષ્ય એક જન્મ પ્રાપ્ત કરે વમણ સમાન છે. ચક્કરો મારી અને માંડ નીકળ્યો બીજા વમણ, કારણ કે એ સંસ્કારીને બીજો જન્મ લે પાછો આ વિષયના વમણો ફસાયો. નદ્યામ કીટા એવ આવર્તાત, એક વમણમાંથી બીજા વમણમાં, વ્રજંતો જન્મનો જન્મ, એ પ્રકારે એક જન્મમાંથી બીજા જન્મને પ્રાપ્ત કરે છે. લભંતે નૈવ નિવૃત્તિમ, ક્યારેય પણ મોક્ષ પ્રાપ્ત કરતા નથી. એટલે કે આ બધા ઈચ્છા જે એની ખરેખર પૂરી થતી નથી. એટલે આ બધું આ તો આપણે બહુ પુણ્યશાળી હોઈએ અને આપણને ગુરુનો સંપર્ક થાય, ઉપદેશ દ્વારા આ પ્રકારનો વિવેક આપણામાં જન્મે અને અંદર ઉતરે. અનેક વર્ષો સુધી વેદાંતનું શ્રવણ કરવા છતાંય પણ જીવનમાં કે મૂળભૂત પરિવર્તન ઘણીવાર નથી આવતા. એવા ને એવા એવું જ કરતા રહીએ છીએ. એટલે એના જ કામ ક્રોધ, એના જ રાગ દ્વેષ વગેરે સંતોષતા જઈએ છીએ. એટલે આ રાગ દ્વેષ વસ્તુ જેમ જેમ સંતોષ થઈ જાવ તેમને પાછું અગ્નિ જેમ વધે. એટલે દરેક ક્ષણે આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે, સાવધાન રહેવાનું છે. અને ભૂત તો બહુ સરળ છે, વેદાંત બહુ તો સરળ છે, પણ સાવધાન રહીને આપણે દર વખતે આ બોધને અંદર ઉતારવાનો છે કે આ એનો અર્થ અહીંયા શું થાય. પેલી પૂર્વની પહેલાંની ટેવ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે એ પ્રકારનું જીવન જીવતા જઈએ તો ઈચ્છાઓ પૂરી નહીં થાય. ઈચ્છા એટલે ક્યાંક આપણો રાગ હોય અને ઈચ્છા કહેવાય, બીજો દ્વેષ હોવાનો. એક જ સિક્કાની બે બાજુ. આ પ્રકારે આપણું જીવનમાં પરિવર્તન ન આવે. એટલે અગત્યની વસ્તુ છે જીવનમાં પરિવર્તન આવે. આપણે ધીમે ધીમે રાગ દ્વેષથી મુક્ત થઈએ, ધીમે ધીમે આંતરિક શાંતિ પ્રાપ્ત કરીએ, હૃદયની વિશાળતા પ્રાપ્ત કરીએ, વગેરે વગેરે. એમ આપણે આગળ ટૂંકમાં આપણી
આંતરિક ઉન્નતિ પ્રાપ્ત થાય અને આંતરિક આનંદ મુક્ત વસ્તુ એ છે ને કે આપણે જોઈએ છે તો આનંદ એ જ્યાં છે ત્યાંથી પ્રાપ્ત થાય. આનંદ તો આત્માનું સ્વભાવ સ્વરૂપ છે. એના માટે આ પ્રકારે કરવાથી મન અંતર્મુખ મનને આપણને પેલો આત્માનો આનંદ પ્રાપ્ત થાય. બસ એમ થશે પછી આપણે ધીમે ધીમે અંતર્મુખ બનતા જ જઈશું. એટલે બાકી જન્મનો જન્મ લભંતે નૈવ નિવૃત્તિ. પેલું કીડો જેવી રીતે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય, માણસો એક જણ બીજા જણ જતા જ જાય છે અને ક્યારેય પણ મુક્તિને પ્રાપ્ત કરતા નથી. એ બધું આવું તો અનેક વાર ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું ને કયા જ કરશે. આ મુખ્ય વિષય છે, બે વિષય છે ને, બ્રહ્મ વિદ્યા યોગશાસ્ત્ર. યોગશાસ્ત્ર એટલે આપણને આ બધા રાગ દ્વેષ મુક્ત કરવા, જેથી આપણે બ્રહ્મ વિદ્યા માટેના અધિકારી બનીએ. આ કયા પછી હવે મોક્ષનો ઉપદેશ કરશે ભગવાન. પછીના શ્લોકમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.